તો શું કહે કેશોદના લોકો? આજે આપણે જવાના છીએ લાડુની સ્પર્ધામાં, કે ત્યાં શું છે શું નહીં તો આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો ચલો આગળ પેલા વિડીયોમાં જોઈએ આપણે. ગાડી સ્ટાર્ટ કર. કેયુરભાઈ, તમે અત્યારે આવ્યા હો આ લાડુ સ્પર્ધામાં, તો તમને શું લાગે છે તમે કેટલા ખાઈ શકશો? 5-6 તો ખવાય જ છે. 5-6 નો ટાર્ગેટ છે અત્યારે કેયુરભાઈ નો, અને કેયુરભાઈ ભેગા એમના ભાઈ આવ્યા છે. તો હવે અહીંયા નક્કી કરેલું છે, એનો વારો આવી ગયો છે. જો કે હવે જોઈએ છે, 5-6 નો ટાર્ગેટ લીધો છે. 6 થી અત્યારે સમથિંગ અત્યારે આપણે સમજીએ ને કે ટોટલ 51 જેટલા નામ આવી ગયા છે. 51 થી માથે હોય તો ખબર નહીં, પણ અત્યારે જે અમારે દેખાય છે એ દ્રષ્ટિએ 51 જેટલા લોકો એ પાર્ટિસિપેટ કરેલું છે. એમાંથી કોણ લોકો કેટલા આવે છે, આ જે સામે બેઠેલા છે એ બધા લેડીઝો છે, એ લોકોને પણ છે પાર્ટિસિપેટ કરેલું. પ્લસમાં અત્યારે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ખાલી ને ખાલી કેશોદના જ છે. ગામડાવાળાઓને એલાવ નહોતો કર્યો અહીંયા જ્યાં લાડુ સ્પર્ધા છે. તો હવે જે આપણે ભાઈ છે આ આવેલા હતા એ કીધું છે 6 લાડવા જેવા ખાઈ શકશે. તો હવે જોઈએ છીએ આપણે એ કેટલા ખાઈ શકે છે. એનું અત્યારે ઇન્ટરવ્યુ ચાલુ કરી દીધું છે એક ભાઈ એના. 2 વિદ્યાર્થીઓ આવે છે, એક છે ટેગ નંબર 3 અને એક ટેગ નંબર 9. બંનેને ગાડીઓથી વધાવશું અને જગ્યાએ ઊભા થશે. જે ટેગ લોકો નંબર 3 ઇકો અને ફ્રેન્ડલી ટેગ નંબર ગણપતિ 9 સ્પર્ધામાં બંને નંબર આવ્યા તૃતીય એ લોકોને ક્રમાંક નંબર પ્રાપ્ત કરે છે. આપવામાં આવે છે અત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિભાગ એ ની અંદર દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ટેગ નંબર 6. ટેગ નંબર 6 પોતાની જગ્યાએ ઊભા થશે. દ્વિતીય નંબર પર છે તે પોતે આવે છે. અને વિભાગ એ ની અંદર પ્રથમ ક્રમાંક મેળવે છે, જેને રોકડ પુરસ્કાર પણ મળવાનો છે આજે. તો વિભાગ એ ની અંદર પ્રથમ ક્રમાંક મળે છે ટેગ નંબર 7 ને. પોતાની જગ્યાએ ઊભા થઈ ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ આભાર. ટેગ નંબર 25. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓથી એમને સન્માનિત કરીશું, પ્રોત્સાહન આપીશું અને હજુ વધુ ને વધુ આ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે અને અન્યને પણ પ્રેરણા મળે એવી શુભકામના. ત્યાર પછી બીજો નંબર આવે છે ટેગ નંબર 23. સરસ, ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે એમને પણ સન્માનિત કરીએ, એમની કલાને વંદન કરીએ, એમની કૃતિને નમન કરીએ, ગણપતિ બાપાને વંદન કરીએ અને આ બાળકને પ્રોત્સાહન આપીએ. ત્યાર પછી નંબર 1 ઉપર છે 24. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા લોકોને લાઈનમાં બેસાડવામાં આવે છે કે જે લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું. આ સ્પર્ધા સ્ટાર્ટ થઈ ગઈ છે. હજી સુધીમાં કોઈ લોકોએ 3 થી વધારે નથી ખાધા. 30 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે. હવે જોઈએ છીએ કોણ કેટલા ખાઈ શકે છે. દાળ મંગાવવામાં આવી છે. વિશાલભાઈ સોલંકી શુભેચ્છા આપણે લાડુ વિશે કહેવા માંગે છે. વિશાલભાઈ સ્ટાર્ટ. જેટલા જોઈએ એટલા માંગી શકો છો તમે. પ્રેમથી ખાઓ બધા, એ જ અમારા ભારત વિકાસ પરિષદનું નેમ છે. આપણી સંસ્કૃતિ સચવાય, સારી વસ્તુ આપણે ખાઈએ, પૌષ્ટિક વસ્તુ છે. ચલો, લાડુ સ્પર્ધા માટે પુરસ્કાર વાળા ઝડપ રાખશે થોડું. લાડુ આપવામાં આવેલો છે આ ભાઈને. 7 નંબર 6-7 લઈને હાલો ભાઈ. 19 નંબરને પણ એક લાડુની જરૂર પડી ગઈ છે. ચાલો, બધાને લાડુ અને દાળ આવી ગઈ છે. બધાને કેયુરભાઈ આપણે 6 નો વાદો કર્યો હતો, પણ અત્યારે 4 જ ખાઈ શકીએ છીએ, કોઈ વાંધો નહીં. અને વિનર છે આપણે આ ઇવેન્ટ વિનર માધાભાઈ. આ માધાભાઈ જે વિનર બનેલા છે. કેટલા 12 હતા? 12 લાડવા ખાધા. સેકન્ડ નંબરમાં એની બાજુના ભાઈ છે એને થર્ડ નંબર. જેન્ટ્સમાં તો નિર્ણય આવી જ ગયો છે. આપણે લેડીઝમાં હજી થોડું રસાકસી હતી. ત્રીજા નંબરમાં એમાં જોઈ લે છે. હવે બીજો ને ત્રીજો એમ જ છે ને નંબર. પેલા બીજા ત્રીજા નંબરને આપણે અહીં બોલાવી લેશું. હવે તો તમે બધાએ વિડીયો જોયો અને એમાં જોયું કે કેવી રીતે બધા લાડુ ખાઈ રહ્યા છે. લાડુ ખાવાની મજા આવે ભાઈ.
એ ગણેશ ચતુર્થી આવે છે તો પછી આવું તો કંઈક નવા જૂની થાય જ રાખે. તો વાંધો નહીં, ચલો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ નિરાતે. ત્યાં લગી બાય.